જૂનાગઢ જિલ્લાના કેશોદના બામણાસા ગામે વ્યાજખોરોએ કેશોદના દંપતીને રસ્તામાં માર માર્યો હતો. બાદમાં પોતાના ઘરે બોલાવી અને હુમલો કરી પત્નીની નજર સામે પતિની હત્યા કરી નાખી હતી. આ હુમલામાં ગંભીર ઈજા થતાં મહિલાને જૂનાગઢ સારવારમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કેશોદના પીપળિયા નગરમાં રહેતા નિલેશભાઈ હાજાભાઈ વાઢિયાના પિતાએ બામણાસા ગામના હરદાસ પીઠા નંદાણીયા પાસેથી ₹5 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે વ્યાજખોરે જમીનનું લખાણ કરાવી લીધું હતું. પિતા પુત્ર વ્યાજ નહીં ચૂકવી શકતા લખાણ કરેલી જમીન પોતાના નામે કરી દેવા અને વધુ પૈસાને ઉઘરાણી કરતા હતા. આ દરમિયાન રવિવારે નિલેશભાઈ વાઢિયા તથા તેના પત્ની નયનાબેન દીકરી સાથે બાઇક પર બેસીને કતકપરા ગામે જતા હતા. આ સમયે રસ્તામાં મહેશ હરદાસ નંદાણીયા અને દિનેશ હરદાસે બુલેટ મોટરસાયકલ પર આવી યુવકનું બાઇક રોકાવી પૈસા આપતા નથી તેમ કહી પતિ પત્નીને માર માર્યો હતો. બાદમાં વાતચીત કરવા માટે પોતાના ઘરે લઈ જઈ હરદાસ પીઠા, મહેશ હરદાસ, દિનેશ હરદાસ, મહેશ હરદાસ અને જાનીબેન પીઠાએ કોદાળી, દાંતરડું અને પાઇપ વડે હુમલો કરી પતિ પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત દંપતીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન નિલેશભાઈનું મૃત્યુ હતું. આ અંગે મૃતકના પત્ની નયનાબેન વાઢિયાની કેશોદ પોલીસે ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.